મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજ્ય પર હજુ પણ ભારે વરસાદનું સંકટ છે। અમદાવાદની શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે। પાટણ જિલ્લાની શાળાઓમાં પણ આવતીકાલે રજા છે અને ગીર સોમનાથ જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। અમદાવાદમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી છે। પાટણ અને ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી છે, જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ, ગીર સોમનાથ, પાટણ જિલ્લામાં આવતીકાલે એટલે કે શનિવારે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। અનેક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે નવસારીથી। નવસારીમાં આવતીકાલે શાળા કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે। ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખતા નિર્ણય લેવામાં આવ્યો। શાળા કોલેજની સાથે સાથે આંગણવાડી અને આઈટીઆઈમાં પણ આવતીકાલે નવસારીમાં રજા રહેશે। ભારે વરસાદની આગાહી છે, જેને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ કોલેજે જતા સ્ટુડન્ટ્સ પરેશાન ન થાય, જેના કારણે રજા જાહેર કરવામાં આવી છે। અમદાવાદ, પાટણ, ગીર સોમનાથમાં પણ આવતીકાલે શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। મહેસાણામાં પણ આવતીકાલે શનિવારે શાળા કોલેજ બંધ રહેશે। પ્રશાસને આ નિર્ણય વિદ્યાર્થીઓની સુરક્ષા ખાતર લીધો છે। તો વરસાદને લઈને સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। હવામાન વિભાગે મોટી આગાહી કરી છે। આજે વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણમાં રેડ એલર્ટ છે। મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ છે। અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને ખેડામાં પણ રેડ એલર્ટ છે। આવતીકાલે મહેસાણા, ગાંધીનગરમાં રેડ એલર્ટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, અરવલ્લી, મહીસાગરમાં રેડ એલર્ટ છે। આજના દિવસે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ છે। દાહોદ, પંચમહાલ, વડોદરા, સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, કચ્છ, જામનગરમાં અને બોટાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સંઘ પ્રદેશ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। गुजरात रीजन और सौराष्ट्र के दोनों रीजन के लिए वेरी हैवी विथ एक्सेप्शनली हैवी रेनफॉल का वार्निंग दिया गया है, रेड वार्निंग के साथ। इसमें जो डिस्ट्रिक्ट हमारा एक्सेप्शनल हैवी रेनफॉल रेड वार्निंग के साथ आ रहा है, भावथराड, बनसकांठा, पाटन, मेहसाना, मोरबी, सुरेंद्रनगर, अहमदाबाद, गांधीनगर, खेड़ा और आनंद के लिए दिया गया है। ऑरेंज वार्निंग के जो डिस्ट्रिक्ट हमने दिया है आज, साबरकांठा, अरावली, महिसागर, दाहोद, पंचमहल, वडोदरा, भरूच, सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए ऑरेंज वार्निंग दिया गया है। और कच्छ रीजन में जो डिस्ट्रिक्ट है ऑरेंज वार्निंग में साथ कच्छ, जामनगर, राजकोट, बोटाड, अमरेली और भावनगर के लिए दिया गया है। बाकी जो डिस्ट्रिक्ट है येलो वार्निंग दिया गया है। गुजरात स्टेट एंड दमन, दादरा नगर हवेली के जो यूटी है, दीव के लिए दिया गया है। अभी डे 2 में जो वार्निंग है, इसमें रेड वार्निंग दिया गया है, एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है। रेड वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में मेहसाना, साबरकांठा, गांधीनगर, अरावली, खेड़ा, भाईसागर और सुरेंद्रनगर के लिए दिया गया है। वेरी हैवी रेनफॉल का वार्निंग दिया गया है भावथराड, बनसकांठा, पाटन, मोरबी, राजकोट, अमरेली, बोटाड, भावनगर, अहमदाबाद, आनंद, वडोदरा, पंचमहल, दाहोद, छोटा उदयपुर और बहरूच के लिए दिया गया है। और जो पश्चिम क्षेत्रों में सौराष्ट्र कच्छ के पश्चिम का जो जिला है उसके साथ वो येलो वार्निंग है, और दक्षिण के बाकी जो जिला है, दक्षिण गुजरात के जो बाकी जिला है येलो वार्निंग के साथ दिया गया है।